નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, આજે આપણે જણાવીશું સુજલ ઠાકોરની રિયલ લાઇફસ્ટાઇલ બાયોગ્રાફી. તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમના લગ્ન થયા છે કે નહીં, તેમની સંતોષાની કહાની, તેમની ઇન્કમ, તેમની કાર કલેક્શન. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તો સૌથી પહેલાં વાત કરીશું તેમના ગામ વિશે. તેમનું ગામ પાટડી તાલુકાના ગોહાણા ગામ છે. હાલમાં તેઓ મહેસાણા શહેરની અંદર રહે છે. વાત કરીશું તેમની ફેમિલી વિશે. તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા અને એક ભાઈ છે. તેમના પપ્પાનું નામ વિજયજી ઠાકોર છે. તેમની મમ્મીનું નામ ચંદ્રિકાબેન ઠાકોર છે અને તેમના નાના ભાઈનું નામ ધ્રુવ ઠાકોર છે. તો મિત્રો, વાત કરીશું તેમના જન્મ વિશે. તો તેમનો જન્મ 18/2/2007ના રોજ ગોહાણા ગામમાં થયો હતો. 2025ના હિસાબથી હાલમાં તેમના 18 વર્ષ છે. તેઓ નેશનાલિટી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે. વાત કરીશું તેમના અભ્યાસ વિશે. તેઓને હાલમાં કોલેજ ચાલુ છે ને તેઓ પ્રોફેસરથી એક સિંગર અને ડાન્સર છે. તો મિત્રો, હાલમાં સુજલ ઠાકોરની ફેન ફોલોઈંગ લાખોમાં છે. કહેવાય છે ને, સફળતા એક દિવસ નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. તો મિત્રો, વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે. તો મિત્રો, હમણાં તેઓને એક સ્કોર્પિયો ગાડી લીધી છે. તેની કિંમત ઇન્ડિયામાં લગભગ 20થી 25 લાખ છે. ને મિત્રો, વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે. તો તેમને એક ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટ છે. તેમનું નામ સુજલ ઠાકોર ઓફિશિયલ છે. તેમાં 738 પોસ્ટ અપલોડ છે અને 1,74,000 ફોલોવર્સ છે. તેમાં તેઓ સમય તેમના ફોટા અને રીલ્સ અપલોડ કરે છે. તો મિત્રો, વાત કરીએ સુજલ ઠાકોરના ઇન્કમ વિશે. તો સુજલ ઠાકોર મહિનામાં 5 થી 6 લાખ કમાય છે. તો મિત્રો, આ હતી સુજલ ઠાકોરની રિયલ લાઇફસ્ટાઇલ બાયોગ્રાફી. તો મિત્રો, અમારા રોજ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં. અને મિત્રો, સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. જય માતાજી. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, આજે વાત કરીશું જ્યારે અવાજની વાત આવે ત્યારે એક જ કલાકાર સાંભળે એવા તેજલબેન ઠાકોર. તો દોસ્તો, વિડીયો પર ના હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, વાત કરવાના છીએ આજે તેજલબેન ઠાકોરની રિયલ લાઇફસ્ટાઇલ બાયોગ્રાફી, કાર કલેક્શન, તેમની ઇન્કમ કેટલી છે તે આપણે જણાવીશું. અને તેમને કોની સાથે લગ્ન થયેલા તે પણ જણાવીશું. તો દોસ્તો, વાત કરીશું તેમના નામ વિશે. તો તેમનું નામ રિયલ નામ છે તેજલબેન ઠાકોર. સૌ તેમને તેજલ ઠાકોર નામે ઓળખે છે. વાત કરીશું તેમના જન્મ વિશે. તેમનો જન્મ 1998 ઉત્તર ગુજરાતમાં થયો હતો. તો દોસ્તો, વાત કરીશું તેમના ઉંમર વિશે. તો તેમની ઉંમર 2025ના હિસાબથી તેમની ઉંમર 32 વર્ષ છે. તેઓ નેશનાલિટી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે અને પ્રોફેસરથી એક એક્ટર અને લોક ગાયક છે. દોસ્તો, તેજલ ઠાકોરની ફેન ફોલોઈંગ હાલમાં લાખોમાં છે. તો દોસ્તો, વાત કરીશું તેજલબેન ઠાકોરના ફેમિલી વિશે. તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે. ને વાત કરીશું તેમના લગ્ન વિશે. તો તેજલબેન ઠાકોરના લગ્ન થઈ ગયેલા છે. તેમના પતિનું નામ રાજભાઈ છે. ને વાત કરીશું તેમની ફેમિલી વિશે. તો તેમની ફેમિલીમાં તેમને 2 દીકરીઓ અને 1 દીકરો છે. તો દોસ્તો, વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે. તો તેમની પાસે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર છે. તેની કિંમત ઇન્ડિયામાં લગભગ 40 થી 45 લાખ રૂપિયા છે. તેમની પાસે એક બ્લેક કલરની ક્રેટા પણ છે. તેની કિંમત ઇન્ડિયામાં લગભગ 18 થી 19 લાખ રૂપિયા છે. તો દોસ્તો, વાત કરીશું તેમના ઇન્કમ વિશે. તો તેમની ઇન્કમ મહિનાની 4 થી 5 લાખ રૂપિયા છે. વાત કરીશું તેમના યુટ્યુબ ઇન્કમ વિશે. દોસ્તો, દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ અને યુટ્યુબ પર ડિપેન્ડ કરે છે. તો દોસ્તો, વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે. તો તેઓને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે. તેમનું નામ તેજલ ઠાકોર ઓફિશિયલ છે. તેમાં 927 પોસ્ટ અપલોડ છે અને 5 લાખ કરતાં વધારે ફોલોવર્સ છે. તેમાં તેઓ સમય તેમના ફોટા અને રીલ્સ અપલોડ કરે છે. તો વાત કરીશું તેમના પોપ્યુલર સોંગ વિશે. તો એ સમજવા તૈયાર નથી. હેડ શેર કોલો રમવા,
તેવા બધા સોંગ તેમના મિલિયન પર જતા હોય છે. તો દોસ્તો કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. તો દોસ્તો તેમને યુટ્યુબમાં એક નવી ચેનલ છે, તેનું નામ તેજલબેન ઠાકોર છે. તેમાં ઓફિશિયલ સોંગ અને તેમની રીલ્સ આવતી હોય છે. તો દોસ્તો તેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. તો દોસ્તો વિડીયોમાં મેં પહેલે જ કીધું હતું, જ્યારે અવાજની વાત આવે ત્યારે તેજલબેન ઠાકોર યાદ આવે. તો દોસ્તો આ હતી તેજલબેન ઠાકોરની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી ને કાર કલેક્શન. દોસ્તો હવે તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરો, અને વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી